વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને અત્યારે હું આવી ગયો છું જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મિત્રો. તો આપણે જો અહીંયા સુધી મિત્રો બસ દ્વારા કે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને આપણે અહીંયા આવી શકીએ છીએ. અને અહીંયા છે વાહન પાર્કિંગ મિત્રો, તમે જોઈ શકો છો. જો મિત્રો આ જે અહીંયા વાહન પાર્કિંગ છે મિત્રો, તો અહીંયા સુધી આપણે આવી શકીએ. અને અહીંથી જ હવે આપણે ચાલીને મેળો કરવા માટે ભવનાથ તરફ મિત્રો આપણે જવાનું છે. તો હવે ચાલતા હવે આપણે ભવનાથ તરફ જઈએ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા, ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય ગિરનારી જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો એમ કહેવાય કે દર વર્ષે મેળો તો ભરાય જ છે મિત્રો, અને 5 જમણનો મેળો હોય છે. પણ આ વર્ષે કંઈક અલગ પ્રકારનો મેળો છે મિત્રો, કંઈક નવું જ અપડેટ થઈ રહ્યું છે. દર વર્ષે હોય ને એ કરતાં અપડેટ છે મિત્રો. જુઓ તમે, તો આવી રીતે આવા સેલ્ફી પોઈન્ટ મૂકી દીધા છે. ઘણી જગ્યાએ આવા અલગ અલગ સેલ્ફી પોઈન્ટ છે. તો બધા અહીંયા સેલ્ફી ફોટા પાડતા હોય છે. અહીંયા મહાદેવની મૂર્તિ છે મિત્રો, એટલે બધા ફોટા શૂટ કરે છે. અને મિત્રો આ જે વાહન પાર્કિંગ છે ને, ત્યાંથી છેક ભવનાથ સુધી મિત્રો કે એટલો રસ્તો શણગારી દીધો છે લેટ ડેકોરેશનથી. તમે જોઈ શકો છો. જો મિત્રો આ રીતનો 4 થી 5 કિલોમીટરનો રસ્તો છે, એ લેટ ડેકોરેશનથી મિત્રો શણગારવામાં આવ્યો છે મિત્રો. એક અહીંયા વચ્ચે બ્રિજ આવે છે, તો આ બ્રિજમાં જો મિત્રો સરસ મજાનું એવું લેટ ડેકોરેશન કરવામાં આવ્યું. જોવા તમે, આ બ્રિજ નીચેથી આપણે જઈને તો જુઓ સરસ મજાનું એવું લેટ ડેકોરેશન કરવામાં આવ્યું. અને એમ કહેવાય કે મિત્રો આ વર્ષે છે ને તમને અલગ અલગ ચિત્ર જોવા મળશે. જુઓ મહાદેવના છે, અને એવા પોસ્ટર જે કલરિંગ કામ કરીને બનાવવામાં આવ્યા છે, પેન્ટર કરેલું છે. જુઓ તમે, અને સરસ મજાનું લેટોથી શણગારવામાં આવ્યું છે. આ જે હિમાલયની પર્વતમાળા હોય ને એવા દ્રશ્યો તમને આમાં જોવા મળે. જુઓ તમે, આ બ્રિજ નીચે આવું પેન્ટિંગ કામ કરેલું છે. જુઓ તમે, ને અહીંયા જુઓ મિત્રો જે એમ કહેવાય કે વેશભૂષા પાત્રો પહેરેલા છે. જુઓ તમે, સરસ મજાના એવા પાત્રો પહેરેલા છે. અને હવે આપણે મેળો માણતા આગળ જઈ રહ્યા છીએ મિત્રો, કારણ કે આજ ફૂલ ટ્રાફિક છે મિત્રો. અને અહીંયા જુઓ મિત્રો, જે હિમાલયની પર્વતમાળાના હોય ને એવા દ્રશ્યો તમને અહીંયા જોવા મળે. જુઓ આજે મિત્રો પેન્ટિંગ કરવામાં આવેલું છે. જુઓ તમે, જો આ મહાદેવની જટામાંથી ગંગા વહે. જુઓ તમે, તો આ રીતનું બધે પેન્ટર કરવામાં આવેલું છે. અને મિત્રો આ શેખ ભવનાથ સુધી મિત્રો આવું નવું પેન્ટર કરવામાં આવેલું છે મિત્રો. જોરદાર આયોજન છે મિત્રો મહાશિવરાત્રિના મેળાનું. હવે આપણે અડધે પહોંચી ગયા છીએ ભવનાથ તરફ જવા માટે, પણ રસ્તામાં એટલી બધી મિત્રો ટ્રાફિક છે ને, હાલવાની જગ્યા નથી ને એટલી ટ્રાફિક છે. જો તમને હું બતાડું વિડીયોમાં. જો આ સાઈડ છે ને એ બધા મિત્રો મેળો કરવા આવે છે, અને આ સાઈડ છે ને એ મેળો કરીને જાય છે મિત્રો જુનાગઢ તરફ. અને આ બાજુ તો બધા મહાશિવરાત્રિનો મેળો કરવા આવે છે મિત્રો ભવનાથ તરફ. તો મિત્રો હાલવાની જગ્યા નથી ને એટલી બધી ટ્રાફિક છે. જુઓ મિત્રો, હજી તો આપણે અડધે જ પહોંચ્યા છીએ મિત્રો, અને હજી ઠેઠ પહોંચ્યું ને તો મિત્રો ફૂલ ટ્રાફિક થઈ જશે મિત્રો, કારણ કે હાલવાની જગ્યા નથી ને એટલા બધી મિત્રો માનો મહેરામણ મહાશિવરાત્રિનો મેળો કરવા આવે છે મિત્રો. આપણે અહીંયા અડધે પહોંચી જઈએ ને એટલે અહીંયા એક લોક ડાયરાનું આયોજન આવે છે મિત્રો, એ તમને બતાવી દેજો મિત્રો. આ છે ને અહીંયા લોક ડાયરાનું આયોજન છે મિત્રો. અહીંયા એવા નાના મોટા એવા કલાકારો આવતા હોય છે મિત્રો, લોક સાહિત્યકાર, ભજનીક એવા કલાકારો હોય છે. તો જે લોકોને એને રસ હોય છે તો એ લોકો અહીંયા સંતવાણી કરતા હોય છે. જવો તો મિત્રો અહીંયા બેહવાની એવી પણ વ્યવસ્થા છે, ખોરસું ને એવું. અને આપણે જઈએ છીએ આપણે સ્ટેજ બાજુ. જુઓ મિત્રો, અત્યારે બધા જે ભજનીકના રહીસ્યા છે એ મિત્રો અહીંયા ડાયરાની મોજ કરે છે. જુઓ તમે, તો અહીંયા છે મિત્રો ડાયરાનો પ્રોગ્રામ. તમે જુઓ મિત્રો, કે જોરદાર પ્રોગ્રામ છે મિત્રો. જુઓ તમે, અને અહીંથી જુઓ આપણે બહુ આગળ નથી જવું, પણ એટલે હું તમને બતાવી દઉં છું મિત્રો. તો અત્યારે જો ડાયરો શરૂ થઈ ગયો છે મિત્રો, અને આ બધા લોકો છે એ મિત્રો ડાયરાની મોજ માણે છે. જુઓ તમે મિત્રો, આપણે જે ડાયરાનો પ્રોગ્રામ આપણે વટી જઈએ ને એટલે તરત જ તે મિત્રો એક બળદગાડું ને એવું આવે છે. જુઓ મિત્રો, અહીંયા જે બળદગાડું છે જુઓ તમે, અહીંયા બધા સેલ્ફી ફોટા પાડે છે. તો જો આ રીતનું કંઈક છે, તમને જેમ હાસુકલા બળજા હોય ને એવું તમને બતાવે છે. અહીંયા જો બધા ફોટા પાડે છે. જુઓ તમે, જો સરસ મજાના તોળજા એવા બળજા છે. જુઓ તમે, તો આ રીતનું બળદગાડું છે. તો અહીંયા જો બધા ફોટા પાડે છે મિત્રો. જે આપણે ભવનાથ રસ્તે જાય છે ને ત્યાં મિત્રો જે આ લાઈવ પ્રોગ્રામ હાલે છે ને ડાયરાનો, એ તમને LIDમાં લાઈવ તમને દેખાશે. જો તમે મિત્રો આમાં ઘણી જગ્યાએ LID મૂકેલા છે. જુઓ તમે,
બધા જે ભાવિ ભક્તો છે એ રસ્તે હાલ્યા છે ને તો પણ એ લાઈવ પ્રોગ્રામ જોતા જાય છે. એમાં ઘણી જગ્યાએ આવે એલઈડી મૂકેલી છે મિત્રો. અને હવે મિત્ર આપણે પહોંચી ગયા છીએ ભવનાથ ગેટે મિત્રો. જે ભવનાથ દરવાજો છે ને ત્યાં પહોંચી ગયા છીએ. એટલે હવે આપણે ભવનાથમાં પ્રવેશ કરી શકશું. આપણે જોવો તમે આ છે ને એ ભવનાથ ગેટ છે મિત્રો, જોવો તમે. તો હવે આપણે ભવનાથ પહોંચવા આવ્યા છીએ. હવે થોડુંક જ અહીંથી દૂર છે મિત્રો. અને હવે અહીંયા જો એમ કહેવાય કે ભવનાથ ગેટ આપણે પસાર થઈ જાય એટલે ફૂલ ટ્રાફિક મિત્રો વધી ગયું છે. જોવો તમે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. હું જે ભવનાથ દરવાજા આવ્યો છું ને ત્યાં એમ કહેવાય કે આપણા સબસ્ક્રાઇબ મળી ગયા છે મિત્રો. અને એ પ્રોપર જુનાગઢના જ છે મિત્રો. અને એ અત્યારે રાત્રે મેળો કરવા જાય છે. જો મિત્રો આજે આપણા સબસ્ક્રાઇબર છે, બધા ભાઈબંધ દોસ્તારો છે. કારણ કે આપણે ઓળખતા ન હોય મિત્રો, પણ આપણે અહીંયા જ્યારે વટકીને ત્યારે આપણે જે વિડીયો જોતા હોય ને આપણને ઓળખી જાય છે. તો મિત્રો ભાગેલા ભાગ્યો તમારું નામ? કશ્યપ પરમાર, તમારું? ભાર્ગવ જેઠવા, નૈતિક વાળા. ઓકે, તો આ જો બધાના નામ આપી દીધા છે. અને ખાસ તો તમે અહીંયા પ્રોપર જુનાગઢના છો. હો ગિરનાર દરવાજા. આ ગીરના દરવાજા. તો આ તમારા મેળાનો માહોલ કેવો રહે છે? અરે જોરદાર. ફૂલ આદેશ ખવડાવવા પીવડાવવાનું, મોજ કરવાની મેળામાં. ઓકે. હા, અહીંયા બધાય પ્રવાસીના હારા રહેવાનું, બેવાનું, જમવાનું. અને ફૂલ અત્યારે આનંદ. તમે રાત્રે મેળો કરવા જાવ છો, હા. તો રાત્રે કેટલા વાગ્યા સુધી તમે મેળો કરો? આરે આખી રાત રખડવાનું, પછી સવારે જઈને સુઈ જવાનું. કારણ કે ભાઈ આ જુનાગઢમાં 5 દિવસનો મહાશિવરાત્રીનો મેળો હોય ને, તો તમે 5 દિવસ એક ધારું સખત રખડો ને તો આ મેળો પૂરો ન થાય ને એટલો મેળો હોય છે મિત્રો. કારણ કે રખડીને આપણે થાકી જઈને તો એ મેળો પૂરો ન થાય અને એટલું પબ્લિક છે. તો હાલો હવે આપણે જઈએ ભવનાથ તળેટીમાં મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બીજા એક સબસ્ક્રાઇબ આપણને મળી ગયા છે, તો એનું પણ આપણે નામ પૂછી લઈએ. શું નામ છે ભાઈ તમારું? વિવેક. વિવેક. તો તમને આ મેળાનો કેવો તમને આનંદ થાય છે? આનંદ એટલે મહાદેવની દયા ફૂલ. મહાદેવની દયા. મહાદેવ એટલે એ મારો ભગવાન. આ તો છે ને ભાઈ ઘણી જગ્યાએ ભરાય છે અને આપણે મેળો કરવા જઈએ છીએ, પણ જેવી જુનાગઢમાં મજા આવે ને એવી બીજે ત્યાં મજા ન આવે. એનું હવે આપણે ભવનાથ પહોંચી ગયા છીએ અને અહીંયા ફૂલ ટ્રાફિક છે મિત્રો. અને આપણે તમને જે વાહન પાર્કિંગ છે ત્યાંથી તે જે ભવનાથ સુધીનો જે મેળો હતો માહોલ રસ્તાનો એ તમને બતાડી દીધો છે. અને હવે મિત્રો આપણે વિડીયોને એન્ડ કરવાનો છે, કારણ કે જો હજી તમને આ વિડીયોની અંદર વધારે બતાવીશ તો હજી પૂરું થાય એવું નથી. પણ હવે આપણે વિડીયોને એન્ડ કરવાનું છે. જો મિત્રો તમે ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બસ મિત્રો હવે આપણે ફરી પાછા નવા વિડીયો નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ગિરનારી.